અત્યારે કોઈ નથી. કાલે તમને બતાવીશ કેટલા માણસ જાય છે ને કેટલા આવે છે. ઠીક છે ને કાલે ગરાકી હશે બધા. ઓરે સોમવાર છેલ્લો સોમવાર છે, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ને કાલે છે આમાં ગામનું જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું હતો અત્યારે દુકાને બારે, થોડોક દુકાને આજે માલવાળો આવવાનો છે ને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ને અમારા ગામમાં કાલે મેળો છે, આજે નથી. એટલે ગામમાં નક્કી નહીં થતો કે આજે છે કાલે, હવે ફાઇનલી નક્કી થઈ ગયું કાલે છે. ઠીક છે ને અત્યારે વાગા છે, તમે જોઈ શકો છો અત્યારે વાગા છે 9:25, મતલબ 9:30 વાગા છે. ઠીક છે ને અત્યારે મોસમ જેવો આજે પાણી તો થોડો થોડો ઓગળી ગયો છે, દેખાય છે ને તમારે? નકા ઓજે હતો એ દેખાતો નહોતો અને ઓજે દેખાતો નહોતો પહેલાં, બરાબર ને અત્યારે હવે દેખાય છે. એટલે ઓજે દુકાનમાં માલ તો થોડો થોડો છે, એટલે નથી પણ ઠીક છે ને આજે તો અમે હવે ક્યાં જવાના નથી, જોઈએ જવાનું નક્કી થશે દાસી, નકા પછી નહીં જઈએ. ઠીક છે તો અહીંયા તો પાણી ભરાઈ ગયો છે, જોઈ શકો વધારે પાણી આવ્યું, ઉપરથી પાણી આવે છે, બીજું ક્યાં પાણી નથી આવ્યું. અને તો જોઈએ હવે શું થશે. વિકીવાળા કાકા આ છે રોજી માતાનું મંદિર, પણ આમાં જો પાણી હવે થોડોક ઓછો થઈ ગયો છે. ઠીક છે તો જોઈએ તો બંને જે વિડીયો ફૂલ વોચ ટાઈમ તો લાઈક અને સબસ્ક્રાઈબ બતાવજો ભૂલ્યા વગર. આપણે ડેલી બનાવશે ને હમણાં કંઈક હવે આમાં ઇન્સ્ટાગ્રામમાં 2 વિડીયો અપલોડ થશે. ઇન્સ્ટાગ્રામ સવારે 9 વાગે ને સાંજે 6 વાગે અપલોડ થશે. એક અપલોડ 9 વાગે કરી નાખ્યો છે, હવે સાંજે 6 વાગે કરવાનું છે. ઠીક છે હવે હું વિડીયો અપલોડ ડેલી ઇન્સ્ટાગ્રામમાં 2 વિડીયો અપલોડ કરીશ ને યુટ્યુબ ચેનલમાં એક વ્લોગ વિડીયો, કેમ કે શોર્ટ વિડીયો વળી અપલોડ કરીશ વળી એટલે મેં નહીં થાય એટલે કહું. તો જોઈએ હવે શું થશે. ડેલી તો અપલોડ કરીશ 9 વાગે ફાઇનલી છે. તો બંને જ વિડીયો ફૂલ વોચ ટાઈમ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર. તો ગાઈસ શું થઈ ગયું રેડી ને હવે બસ દુકાનની સાફ સફાઈ કરવાની છે. દુકાન સાફ સફાઈ કરીને પાછું કાલે કરી એનો મેળો, મતલબ કાલે હે ને બધા અહીંયાથી બધા જ હશે દર્શન કરવાના, મેળો બેળો ફરવાના. આજે તમારે પહેલાં વસ્તુ હતા તો એ જ. ઠીક છે અમારી બેનને આવી હતી એને આજો ગોપાલનું પોસ્ટર ચાચી ઘણી આવે કડા. હા ભલે, હા મીઠી થેલી ખાની. તો દુકાન હવે બધા બિસ્કિટ ગોઠવી નાખું. આજે થોડું મૂડ બરાબર છે એટલે ગોઠવી નાખું, પછી દુકાન એવી મસ્ત ચકાચક કરી નાખું, પછી તમને વટાડીશ આરામથી ક્યારેક. ઠીક છે તો હમણાં તો તમે જોઈ શકો છો હવે અત્યારે કોઈ નથી. કાલે તમને વટાડીશ કેટલા માણસ જાય છે ને કેટલા આવે છે. ઠીક છે ને કાલે ગરાકી હશે બધા. ઓરે સોમવાર છેલ્લો સોમવાર છે, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ને કાલે છે આમાં ગામનું તપ્પન ને રાખા પર 2 વચ્ચે મેળો થશે. ઠીક છે અલગ અલગ ગામવાળા આવશે ને મહેમાન આવશે ને એ આવશે. ઠીક છે ને મારી બેન તો આવી છે, એ પાછી જશે કે નહીં નક્કી નથી કાંઈ. ઠીક છે તો હવે જોઈએ શું થશે. ઠીક છે અરે ગરમી અત્યારે ફૂલ ખતરનાક થાય છે, ગરમી તો ખતરનાક થાય છે. પાછો હોય ને દુકાને થોડીક સમર કરી નાખું, આમાં કરી નાખું, પછી જોઈએ શું થાય છે. ઠીક છે ગરમી ફૂલ થશે ગાઈસ, વાત નહીં ગરમી. એક તો વિડીયો તો સવારે મારો 9 વાગે આવશે ને સાંજે 6 વાગે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ચેનલમાં એમ જ થશે. ઠીક છે હમણાં જો કેમેરા બધું સાફ થઈ ગયો છે. તો બંને જે વિડીયો ફૂલ વોચ ટાઈમ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર. ઠીક છે તો સબસ્ક્રાઈબ કરો ગાઈસ, સપોર્ટ કરો. ગાઈસ ફાઇનલી વિડીયો એક બની ગયો છે. તો હવે જે બનાવવાનું છે કાલે સવારે મેલવો છે એટલા માટે વિડીયો. હવે કોઈને બીજાને મેલવા નથી જવું, મતલબ મેલવો છે વિડીયો કાલે સવારે 9 વાગે. ઠીક છે ને તે માટે જો મોસમ જેવો તમે કેવો કરી નાખ્યો છે હે ને. અત્યારે તમે મોસમ જેવો એટલે વરસાદ જેવો કરી નાખ્યો છે, મતલબ એવો વરસાદ નથી હે ને. આવડી બધી વરસાદ પડી છે, હવે વરસાદ શું જરૂરત, અને હજી ખડા ભરેલા છે જેવો હે ને. હવે શું જરૂર. ઠીક છે ને વિડીયો ફાઇનલી બની ગયો છે. ઠીક છે હવે અપલોડ કરવાની ડે મતલબ ટાઈમ આવે છે પછી અપલોડ કરી નાખીશ. ઠીક છે
તો હવે જોઈએ તો બંને વિડીયો ફૂલ વોચ ટાઈમ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો ને આજે અંકિતભાઈ હું બનાવતા હતા આ ઠેકાનો વિડીયો પણ આખી રીતે ન બને એડિટિંગ કર્યો તો મારો મન જાણે કેવો મસ્ત નથી બન્યો મારે નથી બન્યો આખી રીતે વિડીયો હે ને તો આ જો ગાડી કેમ શું જાય છે આ તો કોક આવું છે યાત્રીવાળા હે ને તો ગાઈસ અહીં એક બિલાડી મરી ગઈ છે ફોડ કરે છે ભાઈ ક્યાં છે ખબર નહીં પાણીમાં ક્યાં ગોતવા જવું હોય ફોડ એવી પાસે વાત મળી દો ઉલટી જેવી આવે તો જરાક આપણે આગળ હાલે આવી હે ને તો હવે જો દુકાનમાં બધો સમેટી ગયો છે હે ને હરખી રીતે આજે દુકાનમાં પહેલી વાર વિડીયો ઉતારું છું તમે જોઈ શકો દુકાનમાં બધી સાવચેતી કરી નાખી છે હે ને તમે જોઈ શકો માલ કાંઈ નથી કેમ કે માલ કેમ નથી કારણ એ છે કે વરસાદ છે ને વરસાદના કારણે માલવાળો આવી જ નથી રસ્તા બસ્તા બધા બંધ થઈ ગયા એટલા માટે વરસાદ આવ્યો ને આગળ કુલ હતી એટલા માટે જો બાલાજી ગોપાલ કાંઈ નથી આવ્યો અને એડવર્ટાઈઝ ગોપાલવાળા દઈ ગયા છે તમે જોઈ શકો છો હે ને ગોપાલવાળા એડવર્ટાઈઝ દઈ ગયા છે માલ બાલ આવે તો હવે મને ફૂડ લેવા જાવ પછી કાલ પાછો બીજો બિલ લે 4000 બિલ છે હવે એને દેવા પછી આજે જો લેવા જશે તો એને કેમ શું પૈસા દેશે એટલા માટે કેન્સલ કરી નાખ્યો માલ હવે જ્યારે આવશે તો એ ભરાવી નાખશે ઠીક છે હે ને જ્યારે આવશે તો એ ભરાવી નાખશે હવે જોઈએ તો બંને જો વિડીયોમાં પોલું વોચ ટાઈમ લાઈક કરતા હોય ભૂલ્યા વગાડને સપોર્ટ કરો ગાઈસ ડેલી બનાવું જ છું